આપશો? આજરોજ સવારના સમયે મને એક હકીકત મળેલ કે ઉના કોર્ટની સામે એક થાર ગાડી પાર્ક કરેલી છે અને એમાં એક પોલીસની હોય એવી એક બંદૂક ગાડીમાં પડેલી છે, જેથી આ બાબતે મેં ઉના પોલીસ સ્ટેશનના PSI શ્રી સરવૈયાને ખાતરી કરવા માટે જણાવેલું અને તેઓએ જઈ ખાતરી કરતો હકીકત સાચી જણાઈ આવેલી, જેમાં થાર ગાડીમાં એક વેપન પોલીસનું પડેલું હતું. જે થાર ગાડીની તપાસ કરતો આ ગાડી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના વ્યક્તિની હતી. આ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે હથિયારી ગાર્ડ સાથે. એટલે આ બંદૂક પોલીસની હોય એવું જણાઈ આવેલું અને એ ગાડીમાંથી બંદૂક ચેક કરતો એ પોલીસ જે યુઝ કરે છે એ 9mm કાર્બાઇન ગન હતી, જેથી આ બાબતે જાણવાજોગ દાખલ કરી છે. આ બાબતે ત્યાં પોલીસની હાજરી જણાઈ આવેલી નહીં, જેથી પોલીસની ગેરહાજરી બાબતે અને પોલીસ આ બાબતનો જવાબદાર કર્મચારી કોણની નિષ્કાળજી છે એ બાબતે તપાસ કરવા સારું હાલમાં ઉના પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે. જે પોલીસ કર્મચારીની ફરજ હતી ત્યાં ગેરહાજરી અને એની નિષ્કાળજી હતી કે કેમ, શું નિષ્કાળજી હતી અને કોની જવાબદારી હતી એ નક્કી કરવા માટે તપાસ કરી રહ્યા છે.